શિયાળામાં ખાસ કરીને ગુંદર ખાવો જોઈએ, જે આપણા હેલ્થ માટે ખૂબ જ સરસ છે, આપણને હાડકાં મજબૂત કરે છે અને કમરનો દુખાવો નથી થતો. તો આજે એવી સરસ મજાની ગુંદરની રેસીપી લઈને આવીશું, જેને આપણે ગુંદરની પેન કહેતા હોઈએ છીએ. આગળ પણ મેં ગુંદરની રેસીપી અપલોડ કરી છે, તે પણ તમે જોઈ શકો છો. આ ગુંદરની પેન બનાવવામાં કોઈ પણ લોટનો આપણે ઉપયોગ નથી કરવાના હોતા, દૂધ અને ગુંદરમાંથી બનાવવામાં આવે છે. તો ચાલો જોઈ લઈએ. એના માટે 2 થી 3 ચમચી જેટલું ઘી લેવાનું છે. ઘીને સરસ મજાનું ગરમ થવા દેવાનું છે પહેલાં અહીંયા, ને મીડિયમ ગેસ ઉપર જ આપણે ઘીને ગરમ કરવાનું. પછી 3 મોટી ચમચી જેટલો અહીંયા ગુંદર લીધો છે. તો અહીંયા મેં હીરાકણી ગુંદર લીધો છે. તમે કોઈ પણ ગુંદર વાપરી શકો છો, જરૂર નથી કે આ જ લેવાનો. બસ એને મીડિયમ ગેસ ઉપર સરસ મજાનો ફૂલાઈ જાય ને, આવી રીતે છૂટો છૂટો થઈ જાય ને ત્યાં સુધી એને શેકવાનો છે. તમે જોઈ શકો છો સરસ મજાનો શેકાઈ ગયો છે. આટલો બધો શેકાઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો ફૂલાઈ ગયો છે, આછા ગુલાબી રંગનો થઈ ગયો છે અને આટલો શેકી દેવાનો છે. પછી એમાં દૂધ ઉમેરવાનું છે. તો મેં અહીંયા 1/2 લીટર જેટલું દૂધ લીધું છે અને અહીંયા દૂધ આપણે 1/2 લીટર જેટલું ઉમેરી દેવાનું છે. હવે દૂધને આપણે ઉકાળવાનું છે. તો ફૂલ ગેસ ઉપર આપણે એને ઉકાળશું ને, એટલે જેમ જેમ દૂધ ઉકળતું જશે ને એમને મેં ફાટી જશે. તમે જોઈ શકો છો આ સરસ મજાનું ફાટી ગયું છે. દૂધ હંમેશા ફાટી જશે, કેમ કે ગુંદર આ રિએક્શન થાય તો દૂધ ફાટી જ છે. બસ હવે આમાં આપણે પાણી છે ને તે બાળવાનું છે. તો મીડિયમ કે ફૂલ ગેસ ઉપર એને ઉકાળવાનું છે. ત્યાં સુધીમાં આપણે જેટલા ડ્રાયફ્રૂટ ઉમેરવાના હોય ને તે આપણે કટકા કરી લેવાના. મેં ટોટલ 1 કપ જેટલું ડ્રાયફ્રૂટ લીધું હતું. એમાં કાજુ, બદામ અને અખરોટ લીધા છે. તમને જે ભાવે ડ્રાયફ્રૂટ લઈ શકો છો. ઇવન તમારે ન નાખવા હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને તમે જોઈ શકો છો અડધું પાણી અહીંયા બળી ગયું છે. અહીંયા અડધું પાણી બળી જાય પછી એમાં સૂકરું ટોપરું હોય તેને ખમણી લેવાનું છે ઘરે, અને તે ઉમેરવાનું છે. સાથે 1 ચમચી ગંઠોડા, 1 નાની ચમચી સૂંઠ પાવડર, 1/4 ચમચી એલચી પાવડર અને ખસખસ ઉમેરવાની છે. જો આમાંથી કોઈ પણ મસાલા ન ઉમેરવા હોય ને તો સ્કીપ કરી દેવાની. ખાલી એલચી પાવડર ઉમેરવાનો છે અને એને સરસ મિક્સ કરી દેવાનો છે. પછી એમાં ગોળ ઉમેરવાનો છે. હવે આમાં આપણે ગોળ ઉમેરવાનો છે. તો ગોળ તમે જોઈ શકો છો, કોઈ પણ લઈ શકો છો. જેવો ગોળ લેશો એવો કલર આવશે. તો મેં અહીંયા દવાવાળો પણ લીધો છે અને દવા વગરનો જે લાલ કલરનો આવે છે એ પણ લીધો છે. ટોટલ મેં 2 થઈને 3 ચમચી જેટલો ગોળ લીધો છે. તો હવે એને આપણે મિક્સ કરી દેવાનું છે અને સાથે આપણે ડ્રાયફ્રૂટ પણ અંદર ઉમેરી જ દઈએ. અને હવે આ બધી વસ્તુને મિક્સ કરીને આપણે પકાવવાનું છે, જ્યાં સુધી થોડું ખાટું ના થઈ જાય ને અને એકરસ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. તો તમે જોઈ શકો છો આવું સરસ મજાનું થઈ જાય ત્યાં સુધી આપણે એને પકાવતું રહેવાનું છે. અને તમે જોઈ શકો છો પેન પણ છૂટી પડવા માંડી છે. તો બસ આપણે આટલું જ પકાવવાનું છે. તો હવે આપણે એને વધારે નહીં પકાવીએ, ગેસ બંધ કરી દઈએ. તમને ગોળ ઓછો લાગતો હોય તો તમે વધારે ઉમેરી શકો છો ગરમ કરીને, અથવા તો કોઈ પણ વસ્તુ ઓછી વધારે લાગતી હોય તો તમે એને ઉમેરી શકો છો. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. આ તમે ઠંડુ પણ સર્વ કરી શકો છો અને ગરમ પણ સર્વ કરી શકો છો. અને જો તમારે એકસાથે વધારે બનાવીને રાખી દેવું હોય તો પછી તમે ફ્રીઝમાં અઠવાડિયું સુધી એને રાખી શકો છો. બહાર પણ 2 થી 3 દિવસ સારા રહેશે અને ફ્રીજમાં અઠવાડિયું સુધી સારું રહેશે. અને જ્યારે પણ ખાવું હોય તો થોડું ગરમ કરીને તમે ખાઈ શકો છો. તો તૈયાર છે મસ્ત મજાની દૂધ અને ગુંદરમાંથી બનેલી એકદમ સરસ વિસરતી વાનગી, એટલે કે આ ગુંદરની પેન. તો તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને હા, રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ તમે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.